ચેનલ ઓફ વડોદરા। ગાજરાવાડી ખાતે આવેલ ગેસ હોલ્ડર સ્ટેશનની બહાર સીએનજી પંપ ઉપર સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં જ ભાગદોડ મચી ગઈ હતી। ગાજરાવાડી ખાતેના કોર્પોરેશને બનાવેલા ગેસ હોલ્ડર સ્ટેશનમાંથી ઘરેલું વપરાશનો ગેસ સપ્લાય તેમજ સિલિન્ડર રિફિલ કરવામાં આવે છે। આ સ્ટેશનની બહાર વડોદરા ગેસ લિમિટેડનો સીએનજી પંપ આવેલો છે। ગત સાંજે ગેસ સ્ટેશનમાંથી ગેસ સિલિન્ડરો ભરીને એક વાહન નીકળવાની તૈયારીમાં હતું ત્યારે જ એક સિલિન્ડરનો વાલ્વ ધડાકાભેર લીકેજ થતાં ગભરાયેલા વાહન ચાલકો અને અન્ય રાહદારીઓએ નાસભાગ કરી મૂકી હતી। ગેસનો ફોર્સ વધુ હોવાથી ઓફિસની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા। ગેસ સ્ટેશનને અડીને જ ફાયર સ્ટેશન આવેલું છે, જેથી ગેસ વિભાગ અને ફાયર બ્રિગેડે તરત જ સ્થિતિ સંભાળી લેતા લોકોએ રાહત અનુભવી હતી। જો કે આ બનાવમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ગાજરાવાડી ફાયર બ્રિગેડની બિલકુલ બાજુમાં સીએનજી પંપનું સ્ટેશન છે, જે આઈસરો જે સિલિન્ડરો ભરવા આવી હતી એમાંથી ફૂલ લોડેડ સીએનજી ગેસ ભરાયા પછી એક સિલિન્ડરનો વાલ્વ લીકેજ થતાં ધડાકા હાથે બહાર નીકળી ગયેલ હતું અને ગેસ સ્ટેશન બાજુમાં છે, એમના પોતે એન્જિનિયર આવીને બધા વાલ્વ બંધ કરી દીધેલ છે અને બધું સુરક્ષિત છે, કોઈને જાનહાનિની ઘટના થયેલ નથી અને બારીના કાચ છે વાઇબ્રેશન મારવાના હિસાબે બધા કાચ તૂટીને બહાર પડેલા છે। આજે વેર વિખેર દેખાય છે, કોઈની જાનહાનિ થયેલ નથી। આ બનાવ બનેલ છે। એ ફાયર સેફટી લગાવવામાં આવી હતી, એ યુઝ થઈ? ફાયર સેફટી આગ લાગેલી નથી અને ખાલી લીકેજ હતું, તો લીકેજ તરત જ બાજુના ઓફિસમાંથી આવીને એન્જિનિયરે પોતે જાતે બંધ કરેલ હતું, એટલે ફાયર સેફટીના એક્સટિંગ્વિશરો બધા તૈયારીમાં બહાર કાઢી મૂકેલા હતા એમને, એટલે કોઈ ઘટના એવી થઈ નથી કે જેને કરીને ફાયર એક્સટિંગ્વિશર યુઝ થાય। ગેસ સ્ટેશન જે છે વડોદરા ગેસ લિમિટેડનું, ત્યાં આગળ વિવિધ ગાડીઓમાં આપણે ગેસ ભરતા હોઈએ છીએ, એલસીબી ગાડીઓમાં, અને બહાર મોકલતા છીએ। એક જમ્બો ગાડીનું અમારું એનું પ્રી ટેસ્ટિંગ ચાલતું હતું, એનું મેન્ટેનન્સ ચાલતું હતું અને મેન્ટેનન્સ દરમિયાન એક લાઇન એમાં વિવિધ પ્રકારની અંદર અલગ અલગ જોઈન્ટ થયેલી સ્ટીલની પાઇપલાઇનો હોય, પ્રેશરાઇઝ થઈ, પ્રેશરાઇઝ થવાથી એ બારણું તૂટ્યું અને નજીકમાં જે બારી હતી એ બારીને વાગવાથી એના બારીના કાચ તૂટી ગયા। તાત્કાલિક બધી લાઈનો બંધ કરી દેવામાં આવી। ગેસ જે હતો લાઈનોમાં તે બધો બંધ કરી દેવામાં આવ્યો। બાજુમાં જ અડીને જ ફાયર બ્રિગેડ છે, તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી સ્ટાફ સાથે પહોંચી ગઈ, પણ કોઈ જાતનો એવો બનાવ બન્યો નથી। આનાથી કોઈ વ્યક્તિ નથી ઘાયલ થઈ, નથી કોઈ બીજો અન્ય કોઈ પ્રોબ્લેમ થયો।